નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ઠંડીને લઈને નવી આગાહી છે। તો રાજ્યમાં ઠંડી પડવાની શરૂઆત તો થઈ ચૂકી છે, પરંતુ ત્યારે હવે હવામાન વિભાગના નવી આગાહી સામે આવી છે, જે અનુસાર આગામી 2 દિવસ બાદ ગુજરાતીઓને વધુ ઠંડી લાગવાની છે। તો રાજ્યની વાત કરીએ તો કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો ડીસામાં 16 ડિગ્રીની આસપાસ, તો અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે। તો ગાંધીનગરમાં પણ ઘણી ઠંડી વધી છે। તો આ વખતે ઠંડી પડવામાં મોડું થયું છે। તો તમારે ત્યાં શું હાલમાં છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે બિનખેતી પરવાનગીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે બિનખેતીને જંત્રના 10% વસૂલી જમીનને એને કરી અપાશે। તો જમીનને પુનઃહેતુ ફેર માટે આવે ત્યારે પણ એને કરી અપાશે। તો હાલમાં 30%ના દરે પ્રીમિયમ વસૂલવામાં આવે છે। તો બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા તથા રીડેવલપમેન્ટને વેગ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો મહેસૂલ વિભાગે આ દિશામાં નિર્દેશો પણ આપ્યા છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। અમિત શાહે કહ્યું કે દેશની આંતરિક સુરક્ષા મજબૂત બનાવવાની છે। જી હા દોસ્તો, દેશના ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપી હતી। તો આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે દેશની પોલીસ એક નેટવર્ક સાથે જોડાઈ રહી છે અને આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવાની છે, જેમાં નાગરિકો સુરક્ષિત રહે એ દિશામાં કામ કરવાનું છે। તો પોલીસ વિભાગને પણ આધુનિક બનાવવાના પ્રયાસો હાથ ધરીને 2028માં આપણે વિશ્વનું ત્રીજું અર્થતંત્ર પણ બનીશું। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। પીએમ જય યોજના એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી 7 હોસ્પિટલો સસ્પેન્ડ। જ્યાં દોસ્તો ખ્યાતિકાંડ બાદ હોસ્પિટલો પર તવાઈ આદરી છે। તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી હવે 7 હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદની 3, સુરત અને વડોદરાની એક હોસ્પિટલોને સસ્પેન્ડ કરાઈ છે। તો બીજી તરફ રાજકોટની 1, ગીર સોમનાથની 1 હોસ્પિટલ સહિત સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પણ સસ્પેન્ડ કરાયા છે। તો મળતી માહિતી અનુસાર ખ્યાતિકાંડ બાદ હવે રાજ્યની તમામ હોસ્પિટલો પર તવાઈ હાથ ધરવામાં આવી છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। પ્રદૂષણને દૂર કરવા માટે દિલ્હીમાં કરાશે કૃત્રિમ વરસાદ। જ્યાં દોસ્તો દિલ્હીમાં વાયુ પ્રદૂષણ AQI 500ને પાર કરી ગયો છે, જે શ્વાસ લેવામાં મુશ્કેલીઓ ઊભી કરે છે। તો દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાય કેન્દ્ર સરકારને પણ કૃત્રિમ વરસાદ માટે પત્ર લખ્યો છે અને તેમણે કહ્યું કે ગ્રાફ 4ને લાગુ કરવા છતાં પણ પ્રદૂષણ ઘટ્યું નથી। તો તેમણે કેન્દ્ર સરકારને ઇમરજન્સી મીટિંગ બોલાવીને કૃત્રિમ વરસાદ માટે NOC આપવા માટે કહીને દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે કૃત્રિમ વરસાદ એકમાત્ર ઉકેલ છે તેવું પણ કહ્યું હતું। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રને ગુજરાત બનાવવા માંગે છે કેન્દ્ર સરકાર। જી હા દોસ્તો, મહારાષ્ટ્રમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે। તો રાજ્યની તમામ 288 વિધાનસભાની બેઠકો ઉપર એક સાથે મતદાન થયું હતું। તે દરમિયાન શિવસેના એટલે કે UBT નેતા સંજય રાઉતે કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધ્યું છે। તો સંજય રાઉતે કહ્યું કે કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રને ગુજરાતમાં ફેરવવા માંગે છે। તો આ સાથે જ તેમણે કહ્યું કે આ લડાઈ મહારાષ્ટ્રને ગુજરાતીઓના અતિક્રમણથી બચાવી શકાશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અમેરિકામાં ભારતીય અભ્યાસાર્થીએ ચીનને પછાડ્યું। જ્યાં દોસ્તો કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડે નિયમો કડક બનાવતા ફરી એક વખત ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા મોટી સંખ્યામાં જઈ રહ્યા છે। તો અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની સૌથી વધુ સંખ્યા ભારતમાં છે। તો અમેરિકામાં 3.3 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। તો 15 વર્ષમાં પ્રથમ વખત ભારત આ યાદીમાં ટોચ ઉપર છે। તો ઓપન ટોર્સ રિપોર્ટ્સ 2024ના આમાં દાવો કરવામાં આવ્યો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ભારતમાં મેટાને મોટો ફટકો। જ્યાં દોસ્તો કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે CCI ગઈકાલે સોશિયલ મીડિયા કંપની મેટાને 213.14 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। તો આ દંડ 2021માં વોટ્સઅપ પ્રાઇવેસી અપડેટના સંબંધોમાં અયોગ્ય વ્યવસાય પદ્ધતિઓ અપનાવવા બદલ લગાવવામાં આવ્યો હતો। તો વધુમાં CCIએ મેટાને સ્પર્ધા વિરોધી વર્તણૂક બંધ કરવા અને દૂર રહેવા માટે પણ નિર્દેશો આપ્યા છે।
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સરસ્વતી નદી ઉપર બનશે મેજર બ્રિજ। જ્યાં દોસ્તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સંગીન બનાવવા માટે અતિ મહત્વના રસ્તાઓને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે। તો અમદાવાદ મહેસાણા પાલનપુર રસ્તાઓને હાઈસ્પીડ કોરિડોર તરીકે ડેવલપમેન્ટ કરવામાં આવશે। તો જે સંદર્ભે સરસ્વતી નદી ઉપર નવો મેજર બ્રિજ બનશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિજ નિર્માણ માટે રૂપિયા 145 કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 7 ભારતીય માછીમારો બચ્યા। તો ભારતીય તટ રક્ષક દળે પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સીના પીએમસા નુસરત જહાજમાંથી 7 ભારતીય માછીમારોને બચાવી લીધા છે। તો રક્ષક દળે 2 કલાક સુધી પાકિસ્તાની જહાજનો પીછો કરીને તેને ઘેરી લીધું હતું અને નોંધનીય છે કે માછીમારો તરફથી ટ્રેડરેસ સિગ્નલ મળ્યા બાદ કોસ્ટગાર્ડ આ બચાવ કામગીરી શરૂ કરી હતી, જેનાથી માછીમારો પાકિસ્તાનના જહાજમાંથી બહાર નીકળી શક્યા છે। ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। પાકિસ્તાનમાં પ્રદૂષણે મચાવ્યો હોબાળો। તો સંપૂર્ણપણે લોકડાઉન। જ્યાં દોસ્તો પાડોશી દેશ પાકિસ્તાનમાં પ્રદૂષણે હોબાળો મચાવ્યો છે। તો પંજાબ પ્રાંતના 2 શહેર લાહોર અને મુલતાનમાં સંપૂર્ણપણે લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે। તો મુલતાન શહેરની હાલત ખરાબથી ખરાબ થઈ ગઈ છે। તો અહીં એક્યુઆઈ 2000 પાર પહોંચી ગયો છે। તો જ્યારે લાહોરમાં પણ એક્યુઆઈ 1100 ની ઉપર યથાવત છે। તો લાહોરને વિશ્વનું બીજું સૌથી પ્રદૂષિત શહેર જાહેર કરવામાં પણ આવ્યું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। એક જ દિવસમાં 5 લાખથી વધારે લોકોએ કરી હવાઈ મુસાફરી। જ્યાં દોસ્તો ભારતમાં ડોમેસ્ટિક એર પેસેન્જરની સંખ્યામાં નવો રેકોર્ડ બન્યો છે। તો દેશની તમામ એરલાઇન્સમાંથી એક જ દિવસમાં 5 લાખથી વધારે મુસાફરોએ ઉડાન ભરી છે। તો ભારતની તમામ એરલાઇન્સને મળીને 5,05,412 મુસાફરોને લઈને આ રેકોર્ડ બનાવ્યો છે। તો દેશમાં ડોમેસ્ટિક એર પેસેન્જરની સંખ્યાએ નવો રેકોર્ડ બનાવ્યો છે। તો ભારતમાં કુલ 5,05,412 જેટલા સ્થાનિક મુસાફરો હવાઈ મુસાફરી કરી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આખરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પીએચડીના રજિસ્ટ્રેશનની ફી ઘટાડી। જ્યાં દોસ્તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ વર્ષે પીએચડીના રજિસ્ટ્રેશન ફીમાં 300% વધારો કર્યો હતો। તો વિદ્યાર્થીઓનો આ પ્રશ્ન સૌપ્રથમ દિવ્ય ભાસ્કર દ્વારા ઉજાગર કરવામાં આવ્યો હતો। તો ભારે વિરોધ બાદ પીએચડીના રજિસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરવાની ફરજ પડી છે। તો ફી ઘટાડી હવે રૂપિયા 800 કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રાહત જોવા મળી છે। તો હવે 157 વિદ્યાર્થીઓની ફી રિફંડ પણ આપવામાં આવશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર જર્મની જનારા લોકો માટે આવ્યા સારા સમાચાર। તો જર્મની જનારા લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે। જર્મની છેલ્લા કેટલાક સમયથી મજૂરોની અછતના કારણે અર્થતંત્રના ક્ષેત્રમાં સંકટનો સામનો કરી રહ્યું છે। તો કામદારોની અછતને પહોંચી વળવા માટે પ્રોફેશનલ વિઝાને પણ મંજૂરી આપવામાં આવી છે। તો જર્મની વર્ષના અંત સુધીમાં પ્રોફેશનલ માટે 2 લાખ વિઝા આપવાનું લક્ષ્ય ધરાવે છે। તો ઇમિગ્રેશનના નિયમો પણ હળવા કરવામાં આવ્યા છે। તો નોન EU વિદ્યાર્થીઓના વિઝાની સંખ્યામાં પણ 20% પણ વધારો થયો છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો આજે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન થશે। જ્યાં દોસ્તો ઝારખંડ અને મહારાષ્ટ્રમાં ગત રોજ ચૂંટણીના પ્રચારમાં બંધ થયો છે। તો હવે મહારાષ્ટ્રની તમામ વિધાનસભાની બેઠક અને ઝારખંડની બીજા તબક્કાની વિધાનસભાની બેઠકો ઉપર 20 નવેમ્બર એટલે કે આજે મતદાન થશે। તો બંને રાજ્યોમાં 23 નવેમ્બરે મતગણતરી કરાશે। તો બુધવારે મહારાષ્ટ્રની 288 સીટો અને ઝારખંડની 38 સીટો ઉપર મતદાન થશે। તો ઝારખંડમાં પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે પૂર્ણ થયું હતું। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। વલસાડની ધરા ફરી એકવાર ધ્રુંજી ઉઠી। તો 2.5ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ। જ્યાં દોસ્તો ગઈકાલે કચ્છમાં પરમ દિવસે આવેલા ભૂકંપ બાદ હવે ગઈકાલે ફરી એકવાર સવારે વલસાડ જિલ્લામાં ધરા ધ્રુંજી ઉઠી છે અને 2.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। તો ધરમપુરના મોળા આંબ ગામ ખાતે ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। તો ઊંચી ઇમારતોમાં પણ રહેતા લોકોએ ભૂકંપનો અનુભવ કર્યો હતો। તો ડિઝાસ્ટર વિભાગે પણ જણાવ્યું કે કોઈ નુકસાનીના કે અન્ય કોઈ ઘટનાના સમાચાર પણ મળ્યા નથી।
ત્યારબાદના દોસ્તો બીજા મુખ્ય સમાચાર સામે આવ્યા છે. ગૂગલને વેચવું પડી શકે છે ક્રોમ બ્રાઉઝર. જ્યાં દોસ્તો યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એટલે કે DOJ ગઈકાલે ગૂગલની વ્યાવસાયિક નીતિઓમાં મોટા ફેરફારો કરવા માટે પગલાં લીધા છે. તો ગૂગલને તેના લોકપ્રિય ક્રોમ ઇન્ટરનેટ બ્રાઉઝરને વેચવા માટે દબાણ કરવા વિનંતી કરી છે. તો ગૂગલે સર્ચ માર્કેટમાં ગેરકાયદેસર રીતે એકાધિકાર જમાવ્યું છે. તો DOJની માંગણીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને ગૂગલની એન્ડ્રોઇડ સ્માર્ટફોન ઓપનિંગ સિસ્ટમોને પણ સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછીના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે શેર બજાર ઉછાળા સાથે બંધ થયું હતું. તો શેર બજારમાં ગઈકાલે ટ્રેડિંગ સેશન્સના અંતે સેન્સેક્સમાં 240 પોઈન્ટના ઉછાળા સાથે 77,578 અંક ઉપર બંધ થયો, જ્યારે નિફ્ટીમાં પણ 65 પોઈન્ટના વધારા સાથે 23,518 અંક ઉપર બંધ થયો હતો.